શ્રી કૃષ્ણ મિત્રો, મધુસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે હું પાવભાજી ઢોસાની રેસીપી લઈને આવી છું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। પીઝા ઢોસા બનાવીશું। આપણે પહેલાં આપણે ટેમ્પરેચર થોડું ડાઉન કરી દઈશું। હવે આપણે ખીરું એડ કરીશું। હવે એની પર આપણે બટર એડ કરીશું। તમે તેલમાં પણ બનાવી શકો છો, હું અત્યારે બટરમાં બનાવું છું। હવે એની પર આપણે બધા વેજીટેબલ એડ કરીશું। પાવભાજીના જે અંદર એડ કરીએ તો કોબીજ લીધી છે મેં, કેપ્સિકમ અને ટામેટા। હવે એની અંદર આપણે લાલ મરચું પાવડર એડ કરીશું। પાવભાજી મસાલો જે આવે છે એ લીધો છે એવરેસ્ટનો। ટામેટા કેચઅપ એડ કરીશું। પાવભાજી પેલા પીઝા સોસનો જે આવે છે સોસ એ લીધો છે, પીઝા સોસ। લીલા ધાણા લીધા છે। હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું। આ રીતે બધું આપણે એને ફેલાવી દઈશું। પહેલાં આ પીઝા ઢોસા બહુ સરસ લાગે છે, પાવભાજી ઢોસા। હવે એની પર આપણે ફરી બટર એડ કરીશું। હવે આને આપણે થોડી વાર થવા દઈશું। આ પાવભાજી ઢોસા એકવાર જરૂર ટ્રાય કરજો મિત્રો ઘરે, બહુ સરસ લાગે છે। કારણ કે આની અંદર બધા વેજીટેબલના લીધે બહુ સરસ લાગે છે। હવે એની પર આપણે ચીઝ એડ કરીશું। હવે આને આપણે ધીમા ગેસે થવા દઈશું। ઢોસો થઈ ગયો છે। હવે આપણે એને પીસ કરી દઈશું। આ રીતે એને કટ કરી દઈશું। હવે એને આપણે રોલ વાળી લઈશું। હવે મેં આના ટુકડા કરી દીધા, ગેસ બંધ કરી દઉં છું। હવે આપણે એને રોલ વાળી લઈશું। આ રીતે એને રોલ વાળવાના છે। આ રીતે આપણે બધા એના રોલ વાળી લઈશું। આ પાવભાજી ઢોસા બહુ સરસ લાગે છે। આ રીતે આપણે બધા રોલ વાળી લઈશું। તમે જોઈ શકો છો કે પાવભાજી ઢોસા તૈયાર છે। જો તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને। હવે આપણે એક નવા વિડીયો અને નવી રેસીપી સાથે મળીશું। ત્યાં સુધી આવજો।